યુજીસીની નવી પોલિસીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એક સૂત્રતા લાવવા બીએસના કોર્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી સ્ટ્રીમ મુજબ બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએનો વિદ્યાર્થી પ્રવેશ લઈ શકશે, જેને બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસી ડિગ્રી મળશે. 4 વર્ષના બીએસના કોર્સ બાદ માત્ર 1 વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ શકશે. વિદ્યાર્થી 3 વર્ષમાં બીએસ પૂર્ણ કરે તો ગ્રેજ્યુએશન ડિગ્રી ગણાશે અને 4 વર્ષ પૂર્ણ કરે તો ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી મળશે. બીએસનો કોર્સ નવા શૈક્ષણિક સત્ર જૂન 2024થી લાગુ કરવામાં આવશે. બીએસ કોર્સ શરૂ કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી હોવાનો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો છે. બીએસ એટલે કે બેચલર ઓફ સાયન્સ. આ ડિગ્રી ઓલમોસ્ટ બધા જ બહારના દેશોની યુનિવર્સિટીઝમાં આપવામાં આવે છે અને એમાં કોઈ ફેકલ્ટી જેવું બાયફોકેશન હોતું નથી કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. એ જે તે સ્ટુડન્ટ 12મો પછી મેજર વિષય લે છે એ વિષયમાં બેચલર ઓફ સાયન્સ કહેવામાં આવે છે. ધારો કે કોઈ સ્ટુડન્ટ બીએ ઇંગ્લિશ કરતો હોય તો એ બેચલર ઓફ સાયન્સ ઇન ઇંગ્લિશ એવી રીતે કહેવામાં આવશે. કોઈ સંસ્કૃત ભણતા હોય, કોઈ ગુજરાતી કે ઝૂલોજી કે બોટની કે કમ્પ્યુટર એપ્લિકેશન કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કોઈ પણ વિષય જે મેજર વિષય હોય એના ગ્રેજ્યુએશનમાં એને બેચલર ઓફ સાયન્સ પછી આ વિષય આવશે. એના કરવાથી 2-3 લાભો છે. એક તો ડિગ્રીઝને ઇન્ટરનેશનલાઇઝેશન મળશે. વિદ્યાર્થીઓને એક તો ફોરેનની યુનિવર્સિટી સાથે સરખામણી મળે એવી ડિગ્રી મળશે. બીજું, યુનિવર્સિટી પણ આગળ જે ફોરેનની યુનિવર્સિટી સાથે ટ્વિન ડિગ્રી, ડ્યુઅલ ડિગ્રી, કારણ કે એ પણ હમણાં જ એનઈપીમાં જ મંજૂર થયો છે. એ પહેલા ભારતની કોઈ પણ યુનિવર્સિટી ટ્વિન ડિગ્રી કે ડ્યુઅલ ડિગ્રી આપી શકતી નથી. હવે જ્યારે અમને પરમિશન મળી છે તો હવે ફોરેનની યુનિવર્સિટી સાથે એમઓયુઝ થશે અને ટ્વિન ડિગ્રી, ડ્યુઅલ ડિગ્રી, ક્રેડિટ ટ્રાન્સફર આ બધામાં વિદ્યાર્થીઓને એક રસ્તા રહેશે, એક સૂત્રતા રહે, એના માટે એને લાભ મળશે. બીજો લાભ એ કે આ કરવા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે પીજીનો 1 વર્ષનો સમયગાળો રહેશે, એટલે એમનો 1 વર્ષ ત્યાં ઓછો થશે. ત્રીજો લાભ એ કે એને ઓનર્સની ડિગ્રી મળશે અને યુનિવર્સિટીને રિસર્ચ રેડી સ્ટુડન્ટ મળશે.